प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, હમારા જીવનના પથદર્શક, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साजी તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા સુંદર સાજી પ્રણામ। લાહુતની લાડલીઓને પ્રણામ। આવો શિરામણ કરી લઈએ। આવો આત્માનો આહાર અમૃતની એક બુંદમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। પરમાત્માની પલ પલ કૃપા વરસી રહી છે સુંદર સાથજી। એ પરમધામથી ડાયરેક્ટ બ્રહ્મપ્રિયાઓને મોં ખોલી અને એમાં પીવડાવી રહ્યા છે। આપણે તત્પર રહેવું જોઈએ। कोई व्यक्ति विशेष आ कार्य करतु नहीं। राज्य कीधु रूहो मैं तुम्हारा आशिक, हूँ तमारो आशिक छू। अने आपणे मासुक छीए तो मासुक कोई दी जागणी करे ए प्रश्न अंदर थवो जोईए हो। मासुक ब्रह्म प्रियाओ श्यामाजी छे तो मासुक कोई दी जागणी करे ने मासुक कदाच जागणी लीलामां जागणी करी रह्या होय तो राज्यने फरी पाछा जईने कहे के न कहे કે તમે આશિક આશિક કહેતા હતા, જાગણી તો અમે કરતા હતા। ના, રાજ્ય જાગણી કરી રહ્યા છે।
એક એક બ્રહ્મપ્રિયાઓના દિલમાં બેસી અને રાજજી જ આ કાર્ય કરી રહ્યા છે. બ્રહ્મપ્રિયાઓ કોઈ જાગણી કરી રહ્યા નથી. એ મોટા આશિક છે રાજજી મહારાજ. એટલે કાલે આપણે શ્રવણ કર્યું સુંદર સાચી નિજ નામ મંત્ર, તારતમ મંત્રનો થોડોક ભાવ આપણે એક પીરિયડમાં અડધો કલાકમાં સમજી ગયા કે પૂરા તારતમનો સાર જોવા જઈએ ને તો એ તારતમનો સાર એ છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પોતાના નામ, પોતાનું સ્વરૂપ, પોતાના ધામ અને પોતાની લીલા સાથે આ સંસારમાં પ્રગટ થયા. એ પરમાત્માએ પોતાની આહલાદીની શક્તિ શ્યામા મહારાણીને આ બીજ મંત્ર આપ્યો આ સંસારમાં, અને એ તારતમથી જ એનું ચિંતન મંથન કરવાથી પરમધામની પ્રાપ્તિ થાય છે. અને પછી કીધું જબ એ સુખ અંગ મેં આવહે, પરમધામના બધા જ સુખ અંગની અંદર આવવા લાગે ને એટલે માયાજન્ય વિકાર છૂટી જાય અને અખંડ આનંદનો અનુભવ થવા લાગે. આપણે દરરોજ લગભગ બધા જ કરતા જ હશે સુંદર સાથ. પહોંચેલા સુંદર સાથ તો પલ પલ વાણીની અંદર કીધું શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત ખોય, ના જાનો ઇન શ્વાસ કો ફિર આવન હોય ન હોય. શ્વાસે શ્વાસે નિજ નામ મંત્રના જાપ કરવા જોઈએ એમ વાણીમાં કીધું છે. શ્વાસ શ્વાસ નિજ નામ જપો. કદાચ આપણે તો છીએ માયામાં, કદાચ એમાં ધ્યાન ન રહેતું હોય, શ્વાસ શ્વાસ નિજ નામ મંત્ર ન જપી લેતા હોય, જપી શકતા હોય તો રાજજીનું નામ, જેટલા રાજજીના પરમધામની અંદર, જેટલા રાજજીના સ્વરૂપની અંદર શક્તિ છે ને એટલી જ એના નામની અંદર શક્તિ છે. સુંદર સાચી શ્રી રાજ શ્યામાજી, શ્રી રાધે કૃષ્ણ, શ્રી રાજ શ્યામાજી, શ્રી રાધે કૃષ્ણ એટલા જાપ કરીએ ને સુંદર સાચી કદાચ તો એ શ્વાસ શ્વાસ નિજ નામ થઈ ગયા. શ્વાસ લ્યો ત્યારે શ્રી રાજ, છોડો ત્યારે શ્રી શ્યામાજી, શ્રી રાજ શ્યામાજી, શ્રી રાજ શ્યામાજી. અને પછી આ આદત પડી જાય ને સુંદર સાચી, એટલે આપણે કદાચ આદત પડી જાય આ જાપ કરવાની, અજપા જાપ કહેવાય. આપણે સૂતા હોય ને તો પછી આપણા શ્વાસમાંથી એનો અવાજ આવતો હોય. તમે એક દ્રષ્ટાંત સાંભળ્યું હશે કે એક માજી હતા, આવી રીતે જાપ કરવાના તો આપણું કામય સેવા બની જાય. સુંદર સાચી આપણે સંસારના ભલે લૌકિક કામ કરતા હોય પણ આવી રીતે નામ જાપ કરવાથી આપણું કામ છે ને સેવા બની જાય, ઘરના કામ સેવા બની જાય. એક માજી હતા ડોસીમાં ઉંમરવાળા, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણના જાપ કરે. એક એક કામની અંદર શ્વાસે શ્વાસે એને રાધે કૃષ્ણ. તો એને કોઈ હતું નહીં, એકલા હતા. એટલે એ આપણે પહેલા તમને ખબર હોય તો ગામડે પહેલા આપણે છાણ મેળવવા જતા, એવું આપણે કર્યું તો નથી, જોયું છે કે છાણ વીણવા જાય, પછી છાણા થાપે અને પછી આપણા ગામમાં જે વહવાયા રહેતા હોય એને છાણા વેચે. એટલે એ ડોસીમાં એવું કામ કરતા, છાણ વીણવા જાય પછી છાણા થાપે. હવે એનું કામ સેવા બની ગયું. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણના જાપ કરતા કરતા છાણા થાપે. અને બન્યું એવું કે હોળીનો સમય આવ્યો અને ગામના છોકરા, એ માજીએ છાણાની વેર બનાવી હશે અને છોકરાએ છાણા ચોરી ગયા. માજીને દુઃખ થયું, ગુસ્સે થયા કે મેં કેવી રીતે મહેનત કરી અને આ છાણા થાપ્યા છે અને આ છોકરા મારા છાણા ચોરી ગયા, હવે હું કેને કહેવા જાઉં? તો એ માજી ગયા ગામના સરપંચ પાસે. ગામના સરપંચને કીધું કે સરપંચ, મારા છાણા ગામના છોકરા ચોરી ગયા છે, મને પાછા અપાવો.
સરપંચ હસવા લાગ્યા કે તમારા છાણા ચોરી ગયા અને તમારા જ કે મારા જ છાણા પાછા જોઈ, બીજા કોઈનું છાણું મારે જોઈ નહીં. એટલે સરપંચ હસવા લાગ્યા કે માજી મગજના આટા છે કે નહીં હોય, તમારા છાણા લ્યો કે બીજાના, છાણું હોય તો છાણું. માજી કે ના, મને મારા જ છાણા જોઈ. સરપંચ ગયા જ્યાં છોકરાએ છાણાનો ઢગલો કર્યો હતો ને ત્યાં. એટલે એ કે હાલો હવે આમાં તમે તમારા છાણાને ઓળખી લ્યો. કે તમે નહીં, તમે તમારા હાથથી કરો. જે છાણું માજીનું હતું ને એ કે એ છાણાને તમે કાન પાસે રાખજો. મારા છાણાની ઓળખાણ એ છે કે તમે તમારા કાન પાસે છાણું રાખજો. એ કાનમાં એ છાણામાંથી અવાજ આવે, છાણું મારું. સરપંચ હસવા લાગે કે આ માજીની ઉંમર થઈ ગઈ, બુદ્ધિ ક્યાં ગઈ? થોડાક છાણા રાખ્યા તો અવાજ ન આવ્યો, અમુક છાણા રાખે તો એમાંથી અવાજ આવે. રાધે કૃષ્ણ, છાણામાંથી અવાજ આવે, રાધે કૃષ્ણ. એ કામ શું બની ગયું સુંદરસાજી? સેવા. એમ આપણે પણ પ્રાણનાથજીએ વાણીમાં કીધું, શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત ખોય, ના જાનો ઇન શ્વાસ કો આવન હોય ન હોય. ફરી પાછો શ્વાસ આવશે કે નહીં આવે એ મને ને તમને ખબર નથી સુંદરસાજી, પણ જે શ્વાસ ચાલુ છે ને એને વૃથા ગમાવવાનો નહીં. હવે એને વૃથા ગમાવવાનો નહીં. સતત નામ જાપ ચાલો. નિજ નામ શક્ય ન શક્ય હોય તો એ કરવાના, પણ નામ જાપ ચાલુ કરી દઈને પછી ઘરના કામ છે ને સેવા થઈ જશે, આનંદ થશે, ઉરની અંદર ઉર્જા ભરાઈ જશે. એવો નિજનામ મહામંત્રનો આપણે કાલે શ્રવણ કર્યો. અડધો કલાકમાં ક્ષોટમાં ભાવ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પોતાના નામ, પોતાનું સ્વરૂપ, પોતાની લીલા અને પોતાના ધામ સાથે આ સંસારમાં પ્રગટ થયા. તેમની આહલાદીની શક્તિ શ્યામા મહારાણી એટલે કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીને તેમને આ બીજ મંત્ર આપ્યો અને બીજમાંથી એ મંત્રમાંથી તારતમમાંથી ચિંતન મંથન કરવાથી પરમધામના અખંડ સુખની પ્રાપ્તિ થશે, પરમાત્માની લીલાના દર્શન થશે. અને એ ચિંતન કરીએ, એ સતવાણી મત કે આ તારતમનું ચિંતન કરવાથી, એમાંથી સાર ગ્રહણ કરવાથી લેવું જો ઇનકો સાર, ઇન સાર મેં કઈ સત સુખ હે, સો મેં નિર્ણય કરું નિરાધાર. એ સારની અંદર સાર શું નીકળ્યો? ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ એ ફળ સાર તણો તારતમ, તારતમ સાર જાગણી વિચાર એ પ્રગટ થયું. તારતમ નું ચિંતન કરવાથી જાગણી થાય સુંદર સાચી, અને નવા નવા વિચાર મનની અંદર તરંગો ઉદ્ભવવા લાગે કે હવે મારે કઈ દિશામાં દોડવું. પરમધામની 25 પક્ષમાં કદાચ હું રંગ મહોલના છજ્જા ઉપર ઊભી હોય તો મારે ચારો દિશાની અંદર હું કઈ દિશામાં દોટ મૂકું, એ સુખ પ્રાપ્ત થાય. અને પછી જ્યારે એ સુખ અંગમાં આવે ને, પરમધામના સુખ અંગમાં આવે એટલે વિકાર છૂટી જાય. માયાજન્ય વિકાર પછી પરેશાન ન કરે. અત્યારે પરેશાન કરી રહ્યા છે એ પછી પરમધામનું સુખ પહોંચતું થાય ને આ જીવને, એટલે માયાજન્ય સુખ છે, માયાજન્ય દુઃખ પરેશાન ન કરે. અને આયો આનંદ અખંડ ઘર કો શ્રી અક્ષરાતીત ભરતાન પરમધામનો અનુભવ થવા લાગે, રાજજી મહારાજના ચરણનો અનુભવ થવા લાગે. એટલે આપણે શું કરવાનું સુંદર સાજી? દરરોજ નામ જાપ. કેટલું સુલભ છે. પ્રાણનાથજીએ કીધું, ખાતે પીતે ઉઠતે બેઠતે સુપન સોવત જાગ્રત, દમ ન છોડે માસુક કો જાકે અસલ હક નિસ્વત. તમે ખાતા પીતા ઉઠતા બેઠતા રાજ્યનું નામ લઈ શકો અને એક દમ ન છોડે માસુક, એક શ્વાસ પણ વૃથા નહીં ગુમાવવાનો. જાકી અસલ હક નિસ્વત, રાજ્ય સાથે જેની પ્યોર નિસ્બત છે,
અસલ નિસ્બત છે રાજ્ય સાથે છે, જેના મૂળ સંબંધ જોડાઈ ગયા છે, એ એક સેકન્ડ એક પાવ પલ પણ વૃથા ગુમાવતા નથી. અત્યાર સુધી તો સુંદર સાચી આપણે ગુમાવી દીધું, ચાલો, પણ હવે આપણે જાગૃત થઈ ગયા, ખબર પડી ગઈ આપણને, આપણા પ્રાણનાથજી આપણને પ્રેરિત કરી રહ્યા છે. તો હવે આપણે આપણા ધણીની વાત માનશું અને આ પ્રકરણ પૂરું થયું. નિજનામ મંત્રનું કાલે જ થયું, પણ આજે શોર્ટમાં ફરી ભાવ બતાવ્યો. હવે 38મા પ્રકરણમાં છે શ્રી પ્રગટ વાણી. હવે એનું ટાઇટલ જ હમારી કેશવદાસજી મહારાજે પ્રગટ વાણી રાખ્યું. વાણી તો પૂરી પ્રગટ છે સુંદર સાતજી, છે ને? 18,758 વાણી પ્રગટ જ થઈ છે. પૂરી વાણી પ્રગટ વાણી છે. તો આ પ્રગટ વાણીમાંય પણ પ્રગટ વાણી કેમ? પ્રશ્ન થાય ક્યારે? પ્રશ્ન થવા બહુ જરૂરી છે. અને પ્રશ્ન ક્યારે થાય? કે તમે જ્યારે આનું ચિંતન કરશો, આને આત્મસાત, આની અંદર એટલા ઇન્વોલ્વ થઈ જશો ને, ત્યારે પ્રશ્નની જડી વરસશે. નહીતર તો આમાં પ્રગટવાણી આવી, આમાંય નીતના મંત્ર આવ્યો, આમાંય પ્રગટવાણી આવી, એમ કરતા જાય ને હાયલા જાય. આ બાજુથી લીધું હોય, હવે પેલા મોહજલ ને થયું, પછી મોહમ્મદે કરી ઉમ્મત રોશન. એવું નથી હો સુંદર સાચી. આપણો પ્રેમ પત્ર, આપણે યુવાન હતા, આપણી સગાઈ કરી ત્યારે જે લવ લેટર આવતો, પ્રેમ પત્ર, એક ને એક પત્ર આપણે જ્યાં સુધી બીજો પત્ર ન આવે ને ત્યાં સુધી કેટલી વાર વાંચી લઈએ ને એ ખબર ન રહે. દિવસમાં 10 વખત એ પત્ર વાંચતા, અને કેટલી ખુશાલી હોય, કેટલો આનંદ હોય, અને કેવી રીતે વાંચતા ખબર છે? છુપાઈને વાંચે, ફરી પાછો ભેગો કરીને મૂકી દઈએ, વળી થોડુંક કામ કરીને વળી છુપાઈને. એમ આ લવ લેટર છે મારા વાલા. એમ અહીંથી શરૂ કરીને અહીંયા પૂરું કરવાનું મંતવ્ય ન રાખવાનું, પૂરું કરવાની ઉતાવળ નહીં રાખવાની. દરરોજની 50 ચોપાઈ, અને એ 50 ચોપાઈમાં 5 પ્રશ્ન તો થવા જ જોઈએ સુંદર સાતજી. એને કહેવાય ચિંતન મંથન કર્યું અને એની અંદર ધ્યાન રાખ્યું કહેવાય, કે ધ્યાનથી વાંચ્યું કહેવાય. નહીતર તો આપણે પારાયણ કરતા હોય, ગોટા સ્વરૂપ પારાયણ, તો આપણે કેવી રીતે વાંચતા હોય એ હું તમને કહું. એ મને થોડુંક ઓછું ગમે છે મારા મનથી. પછી તો બીજાનો આપણે ભાવ છે, બધા ભાવથી જ કરતા હોય સુંદર સાચી, પણ મારું મન એમાં માનતું નથી. કારણ કે આપણે ગોટા પારાયણ પધરાવીને, જેની ઘરે ગોટા પારાયણ હોય ને, જેને આયોજન કર્યું, એનું તો એમાં બિલકુલ ધ્યાન જ ન હોય. હવે કર્યું હોય શું કામ? કે આપણે કાંઈક મનોરથ હોય, રાજ્યને રીઝાવા કર્યું હોય ને, બિલકુલ એમાં એ ઘરવાળાનું તો ધ્યાન જ ન હોય એમાં. અને જે વાંચવા વાળા આવે ને એને શું હોય ખબર? જલ્દી પૂરી કરી, પૂર્ણાહુતિ કરીને પ્રસાદ લઈને ઘરે જવાનું. હવે એના કરતા હું એક સુઝાવ આપું તમને, કે ગોટા પારાયણનું નક્કી આપણે એમને તાત્કાલિક તો કરી જ ન લીધું હોય સુંદર સાતજી. કદાચ અઠવાડિયા પહેલા વિચાર આવ્યો હોય ને, તો આપણે સાપ્તાહિક પારાયણ ઘરે વાંચી લેવાની. આપણી ઈચ્છા હોય કે આપણે સુંદર સાથને બધાને બોલાવવા છે અને આનંદ મંગલ કરવો છે અને આ પારાયણ કરવી છે, તો આપણને કઈ તાત્કાલિક તો વિચાર નથી આવતો અને તરત નથી કરી નાખતા. 15 દિવસ, મહિના દિવસ, અઠવાડિયા પહેલા આપણે આ વિચાર કર્યો હોય કે આ તારીખે મારે આ ઉત્સવ કરવો છે. તો મારું મન કહે છે, તમારું મન માને કે ન માને, પણ મારું મન એમ કહે છે કે આપણે 7 દિવસ પહેલા પણ વિચાર આવ્યો ને તો 7 દિવસમાં કેટલા? દરરોજ 3000 ચોપાઈ વાંચવાની થાય. 3000 ચોપાઈ વાંચતા લગભગ 4 કલાક થાય સુંદર સાચી. હવે દિવસ 12 કલાકનો હોય અને 12 કલાકની રાત્રિ હોય, બરાબર? હવે 3000 કદાચ ધીમું વાંચતા હોય તો 5 કલાક થઈ. હાલો, એટલો સમય આપણે ફાળવી. અને મેં મારી વાત કરું કે મેં એકે વાંચી, કદાચ મહિને વાંચી, ચાલો 1 મહિના પછી મારે પૂર્ણાહુતિ કરવી છે તો દરરોજની 600 ચોપાઈ. હવે 600 ચોપાઈ વાંચતા અડધોથી પોણો કલાક, કદાચ 2 કલાક તમે કરો. એ ચોપાઈની અંદર મોજ લ્યો શબ્દની,
અને 1 મહિને પૂર્ણાહુતિ કરો, પછી બધા સુંદર સાથને બોલાવો, ખાલી પૂર્ણાહુતિ અને સત્સંગ રાખો, વાણી ચર્ચા રાખો, કેવી મજા આવશે સુંદર સાથજી. હે ગોટા સ્વરૂપ પારાયણમાં ભાગમ ભાગ કરતી સખીઓ આવે, ઉતાવળ હોય, એકમાં ડબલ વાંચે, 1 પેજ આ વાંચે તો 1 પેજ આ વાંચે. ના છે એ બરાબર છે, એવું નથી કે કારણ કે સમયની અત્યારે કિંમત હોય બધાને, પણ મન ઓછું મારું માને છે. એટલે મારો એક આ સુઝાવ છે કે આપણે આવું કરીએ તો પારાયણ જ કરવી છે ને. તમે ગોટા સ્વરૂપ કરો, તમે સાપ્તાહિક કરો, તમે 15 દિવસ વાંચો તમારી ઘરે, અને અખંડ પારાયણ જેવું એકય નહીં, પણ એ 3 દિવસની કરો અને શાંતિથી વાંચો. તો પછી એમાંય વાંચવા ખાતર પૂરી કરવા માટે વાંચવાની નહીં. સુંદર સાજી આ શબ્દ આ પ્રગટ વાણીમાંથી નીકળ્યું ને, કે વાણી તો આખી પ્રગટ જ છે, 18,758 ચોપાઈ. તો આમાં વળી એ પ્રકરણ શું કામ મૂક્યું પ્રગટ વાણી? ઉપર ટાઇટલ છે પ્રગટ વાણી. એટલે સુંદર સાચી એ છે કે 18,758 વાણીનો સાર આ 112 ચોપાઈ પ્રગટ વાણીની અંદર છે. તમે આખી વાણી વાંચી ન શકતા હોય ને, અને એનું તમારે ફળ દરરોજ જોતું હોય ને, તો શાંતિથી પ્રગટ વાણીના પાઠ કરવાના. અડધો કલાક થશે. 112 ચોપાઈમાં અડધો કલાક ન થાય, 10 મિનિટ જ થાય. પણ જ્યારે મોઢે થઈ જાય ને સુંદર સાજી, આ પ્રગટ વાણી મોઢે થઈ જાય આખી, તો પછી તો હાલતા ચાલતા પ્રગટ વાણી થાય. આખી વાણીનો સાર આ પ્રગટ વાણીની અંદર છે. પ્રગટ વાણીની અંદર મહાકારણ છે, સૃષ્ટિ રચનાનું કારણ છે. પછી પ્રગટ વાણીની અંદર ત્રિધા લીલા છે, પછી એની અંદર પૂરું વિતક છે, અને પછી એની અંદર જ્યારે સદગુરુ મહારાજને સાક્ષાત દર્શન આપ્યા, એ બધી જ વાત પ્રગટ વાણીની અંદર છે. સુંદર સાચી એટલે પ્રગટ વાણીના પાઠ દરરોજ કરવાના. સુંદર સાજી મેં પહેલી વખત તમને ઘણી વખત નિવેદન ગુરુવારમાં પણ કર્યું છે, અને ચર્ચાના માધ્યમથી પણ કર્યું છે કે એક વખત ભલે તમારે સવારે ઉતાવળ કદાચ હોય તો તમે સવારે થઈ જાય તો ઉત્તમ, બેસ્ટમાં બેસ્ટ. આખો દિવસ ચિંતન રહીએ. અને જો સવારે ટાઈમ ન મળે તો ક્યારે કરવાના? સાંજે સંધ્યા સમયે પ્રગટ વાણીના પાઠ કરશું આપણે બધા, અને કરીએ જ છીએ. પણ ન કરતા હોય ને એ કરજો. ફળ સ્વરૂપે આખી વાણીનો સાર છે, એટલે ફળ એ મળશે કે તમે આખી વાણી 18,758 ચોપાઈ નું તમે વાંચન કરી લીધું. અને બ્રહ્મપ્રિયા કોઈ દિવસ ફળ માટે, ફળની આશા કોઈ દિવસ બ્રહ્મપ્રિયા રાખે નહીં. બ્રહ્મપ્રિયા જે કરે ને એના પતિને પામવા માટે પણ એ ફળ પણ ન રાખે. સાચો પ્રેમ કેને કહેવાય? સુંદર સાચી રાજજી સાથે આપણે પ્રેમ કરીએ છીએ તો સાચો પ્રેમ શું? એની પાસેથી કઈ લેવાનું? એને પ્રેમ કહેવાય? એ તો સોદાગરી કહેવાય. સુંદર સાચી એ તો વેપારી કહેવાય. કે ભક્તિ માટે આપણે કઈ માગી, પ્રેમના બદલામાં પ્રેમ માગીને એને તો વેપાર કહેવાય. કાંઈ મગાય નહીં. શું મગાય? કે મેરે ધની તુમ્હારી સાહેબી, तुम अपनी राखो आप, इश्क दे जो मोहे अपना, मैं तासो करूं मिलाप. મને તમારો પ્રેમ આપો. મારે તમને મળવું નથી, મારે તમારા દર્શન નથી કરવા. હું આ સંસારમાં જોવા માટે આવી છું. હવે હું ફાફા મારું છું માયામાં, તો ધણી મારે તમને મળવું નથી, પણ મને પ્રેમ આપો. એ પ્રેમની અંદર હું ડૂબેલી રહું, અને હું હર પલ હર ક્ષણ હું તમારા દર્શન કરતી રહું. બીજું મારે કાંઈ જોતું નથી. આ છે પ્રેમીની વાત. સુંદર સાચી પ્રેમી આવું કરે. પ્રેમ અત્યંત પ્રેમ હોય પરમાત્મા સાથે કે કોઈ વ્યક્તિ સાથે, એ સ્વાર્થ, એ પ્રેમની અંદર સ્વાર્થ હોવો જોઈએ બિલકુલ નહીં. સ્વાર્થ હશે કે હું તમને આટલી વાર ફોન કરું ને, હું તમને આટલો પ્રેમ કરું ને, તમે મને
ફોન નથી કરતા ને પ્રેમ નથી કરતા, તો એ શું થઈ ગયું? વેપાર થઈ ગયો. તમે મને બોલાવતા નથી, એ વેપાર થઈ ગયો. પ્રેમી શું કરે ખબર છે? આપવાનું જ કામ કરે. પ્રેમી આપવાનું જ કામ કરે, એ લેતા નથી. રાજજીને જુઓ, રાજજી આશિક છે. આપણી પાસેથી રાજજીને શું અપેક્ષા? હે સુંદર સાજી, આપણી પાસેથી રાજજી શું ઈ કહે છે કે તમે મને પ્રેમ કરો એમ? રાજજી કહે છે કે તમે મને પ્રેમ કરો એમ? આપણી પાસેથી કાંઈ માગે છે? એ તો આપે જ છે. મારી બ્રહ્મપ્રિયા જોવા ગઈ છે ને, તો જોતી જોતી અધિક જોવા લાગી. મારી બ્રહ્મપ્રિયાને પરમધામમાં ખબર નહોતી કે હું એને આટલો પ્રેમ કરું છું, તો એને હવે ખબર પડે. સંસારમાં જઈ અને એને ખબર પડે. એ આશિક છે રાજજી. એટલે એને કીધું, આશિક મેરા નામ રૂ અલ્લાહ, आशिक मेरा नाम, इश्क मेरा रूहन सो, इश्क मेरा रूहन सो, मेरा उम्मत में आराम, उम्मत में आराम. કે હું તમારો આશિક છું. જે પ્રેમી હોય એ કોઈ દિવસ કોઈ પાસેથી ચાહે નહીં. જેને પ્રેમ કરતા હોય એની પાસેથી કાંઈ પણ માગે નહીં. એ આપવાનું જ કામ કરે. તો આપણે રાજજીને પ્રેમ કરવાનો, રાજજીની સેવા કરવાની, એની પાસેથી લેવાની અપેક્ષા રાખવાની નહીં કે આજે મેં આટલી સરસ સેવા પૂજા કરી, આટલું કામ કરું છું, આટલી સેવા કરું છું, તો રાજજી મને આપે. એ તો મારા વાલા સોદાગરી થઈ ગઈ. કાંઈ ના ચાહું મેં બુજરકી, ના ચાહું ખિતાબ ખુદાય. કે હું આ કરવા છતાં રાજજી હું બુજરકી પણ હું શ્રેષ્ઠ કહેવાઉં એવું પણ મને ગમતું નથી. કે મને મારા સુંદર સાથ શ્રેષ્ઠ કહે એ પણ મને ગમતું નથી. ધામ સૈયા હમ બેને. આપણે પરમધામની બ્રહ્મપ્રિયાઓ છીએ. આ તો આપણે આપણા વાદા નિભાવી રહ્યા છીએ. લેવાની કે દેવાની વાત જ ક્યાં રહી સુંદર સાથજી? એમાં ના ચાહું બુજરકી, ના ચાહું ખિતાબ ખુદાય. કે મારે તમારો સ્ટમ્પ સુંદર સાથની અંદર સર્વશ્રેષ્ઠ પણ મારે થવું નથી. ઈશક દીજો મોહે અપનો. મને તમારો પ્રેમ આપો. મેં યાહી સો મુદાય. હું એનાથી તમને મળી શકું. આ પ્રગટ વાણીમાં શબ્દ આવ્યા ને, એટલે કે ક્યારેક ધીમે ધીમે વાંચીને તો ધ્યાનમાં આવે કે વાણી પૂરી પ્રગટ છે. અને એમાં પણ પ્રગટ વાણી, તો એ પ્રગટ વાણીનો સાર પ્રગટ વાણી છે. અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ સંસારની અંદર બ્રહ્મપ્રિયાઓને મોકલીને, તો બ્રહ્મપ્રિયા શેના આધારે પાછી આવશે? વિચાર તો કર્યો હશે ને. આટલો મોટો ખેલ બનાવ્યો રાજજીએ. મૃત્યુ સંસાર 14 લોક બ્રહ્માંડ બનાવ્યો. તો એમાં તો બ્રહ્મપ્રિયા અટવાઈ જ જવાની હતી ને. રાજજીને તો ખબર જ હતી કે તુમ ભૂલોગે, અટવાઈ જ જવાની હતી. તો બ્રહ્મપ્રિયા પરમધામ પાછી આવશે તો શેના આધારે આવશે? એટલે રાજજી મહારાજે આ સંસારની અંદર લીલા પ્રગટ કરી. શું લીલા પ્રગટ કરી? વ્રજની પણ લીલા પ્રગટ કરી, રાસની પણ લીલા પ્રગટ કરી, અને આ ત્રીજી વખત જાગણીની પણ લીલા પ્રગટ કરી. શું કામ? કે બ્રહ્મપ્રિયાઓએ લીલાની અંદર મોજ કરે, એ લીલાને સમજે અને પછી પરત પરમધામ પ્રયાણ કરે. વ્રજમાં લીલા પ્રગટ કરી સુંદર સાજી, ત્યારે બ્રહ્મપ્રિયાઓની અવસ્થા નીદ હતી. રાસમાં લીલા થઈ ત્યારે બ્રહ્મપ્રિયાઓની અવસ્થા અર્ધ જાગૃત હતી. અને આ પ્રતિબિંબ કાલ માયા બ્રહ્માંડની અંદર જાગણી લીલા કરવાના છે થઈ ત્યારે બ્રહ્મપ્રિયાઓની લીલા સંપૂર્ણ જાગૃત અવસ્થા અત્યારે છે. અને આ ક્યારે પ્રગટવાણી પ્રગટ થઈ? એ વાણી જ પ્રગટ થઈ ને. પ્રગટ વાણીમાં પ્રગટ વાણી સાર કરી
અને શ્રીજી મહારાજે મૂકી દીધો. તો આવો પ્રથમ ચોપાઈનું આપણે ગાયન કરીએ. પ્રકરણ નંબર 38 શ્રી પ્રગટવાણી. અબ લીલા હમ જાહેર કરે, જો સુખ સયા હિરદે ધરે, पीछे सुख होसी सबन, पसरसी 14 भवन, पसरसी 14 भवन. अब લીલા હમ જાહેર કરી. હે બ્રહ્મ પ્રિયાઓ, હવે મારી હું લીલા જાહેર કરું છું, પ્રગટ કરું છું. અને એ લીલાથી બ્રહ્મ પ્રિયાઓના હૃદયમાં સુખ પ્રાપ્ત થશે. જો સુખ સૈયા હિરદે ધરે, એમના હૃદયમાં પરમધામનું પારાવાર વ્રજ રાસ અને જાગણીનું સુખ પ્રાપ્ત થશે. અને માત્ર બ્રહ્મ પ્રિયાઓને જ નહીં, પીછે સુખ ઓસી સબન, સંસારના જીવોને પણ આ સુખ પ્રાપ્ત થશે. પીછે સુખ હોસી સબન, એક એક જીવને આ સુખ પહોંચતું થશે. અને પછી પસરસી 14 ભવન. એક બેનનો ફોન આવ્યો તો પસરસી 14 ભવન. આ વાણી આવી છે મૃત્યુલોકમાં, અને રાજ્ય તો મોટી વાત કરી દીધી કે પસરસી 14 ભવન. આનું મેં એક દિવસ ખૂબ સરસ સમજાવ્યું હતું રાજ્યે કે પસરસી 14 ભવન. મૃત્યુલોકમાં વાણી આવી 14 ભવનની વાત કરે તો કેવી રીતે? ત્યારે મેં તમને કીધું હતું કે સુંદર સાજી, મેં ઘણી વખત, એક વાર નહીં હો, ઘણી વખત ગુરુવારના સત્સંગમાં અને જ્યાં અમુક જગ્યાએ પારાયણ હોય ત્યાં પણ ઘણી વખત નિવેદન કર્યું છે આ પસરસી 14 ભવનના એ ચરણ વિશે. એટલે મેં કીધું હતું કે કોઈને ન સમજાય અને સમજાઈ ગયું હોય તો ફોન કરવાની છૂટ છે. મને ફોન કરીને પૂછી જોજો કે આ પસરસી 14 ભવન કેવી રીતે મને તમે સમજાવજો, સમજાઈ ગયું હોય તો. પણ લગભગ કોઈના ફોન આવ્યા નથી. કાલ પરમ દિવસે અલ્પાબેન પડસાલાનો ફોન હતો કે હંસાબેન પછી કોઈ સુંદર સાથનો ચરણ વિશે ફોન આવ્યો તો? મેં કીધું ના, લગભગ કોઈનો ફોન આવ્યો નહોતો. તો બહુ સારું, તમે સોલ્વ કરી લીધું, બહુ ગમ્યું મને. તમને એના વિશે ખબર છે એટલે હું ખૂબ ખુશ છું કે મારા સુંદર સાથને ખબર છે કે વાણી સંસારમાં આવી, મૃત્યુલોકમાં આવી. અને પ્રાણનાથજી કહે છે કે 14 લોક બ્રહ્માંડમાં આને પ્રસરાવવાની છે. તો નીચે 7 લોક છે. મૃત્યુલોક છોડો એટલે અતલ, વિતલ, સુતલ, મહાતલ, રસાતલ અને પાતાલ. હવે આ 7 લોકની અંદર વાણીને લઈને કોણ જશે? અને પછી આની ઉપર તમે મૃત્યુલોકથી ઉપર જાવ એટલે ભુવરલોક, મહરલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક અને સતલોક. હવે ત્યાં સુધી વાણી લઈને કોણ જશે સુંદર સાજી? હે પ્રાણનાથજીએ હવે ફરી પાછું સમજવું છે? નહીં, તમે પરફેક્ટ થઈ ગયા છો, સમજાઈ ગયું છે. અને એ વાણી પ્રાણનાથજીએ કીધું કે પીછે સુખ હોસી સબન, પસરસી 14 ભવન. કે માત્ર બ્રહ્મપ્રિયાઓને નહીં, એક એક જીવને આ સુખ પહોંચતું થશે. અને 14 લોક બ્રહ્માંડની અંદર આ તારતમ પ્રસરશે. અબ શૂન્યો બ્રહ્મ સૃષ્ટિ વિચાર, જો કોઈ નિજ વતની સિરદાર. કે પરમધામના શિરોમણી આત્માઓ, બ્રહ્મપ્રિયાઓ, લાહુતની લાડલીઓ, અબ શૂન્યો બ્રહ્મ સૃષ્ટિ વિચાર, જો કોઈ નિજ વતની સિરદાર. તમે વિચારપૂર્વક સાંભળો. અપને ધની શ્રી શ્યામા શ્યામ, અપના વાસા હે નિજ ધામ. આપણા ધણી કોણ છે? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણ, શ્રી રાધા. જે પરમધામ, અક્ષરાતીત ધામ, જેને રંગ મહોલ કીધો, અને જે મૂલ્ય મિલાવામાં જે સ્વરૂપ બિરાજમાન છે એ હમારા ધણી છે. અમે એની લાડલી આત્માઓ છીએ. અપના વાસા હે નિજ ધામ. આપણું મૂળ ઘર પણ
સત્યારાજજીના ચરણમાં પરમધામની અંદર અમારા મૂળ તન, અમારું મૂળ ઘર ત્યાં જ છે. સુંદર સાજી આ 2 ચોપાઈ આપણે લીધી, ત્યાં સમય પૂરો થઈ ગયો. આજે સેવા છે અશ્વની કુમાર દેહુરી. આવતીકાલે હમારા શ્રી 5 મહામંગલપુરી ધામના 8મા આચાર્ય બ્રહ્મલીન દાદા શ્રી શ્યામદાસ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આવતીકાલે પદયાત્રા છે. એના ઉપલક્ષ્યમાં આજે દેહુરીને સજાવવાની સેવા છે. બધા જ સુંદર સાથ માટે પ્રસાદની વ્યવસ્થા હશે, એમની સેવા છે. એટલે આજે ટાઈમ તો થઈ જ ગયો છે પૂરેપૂરો, પણ ત્યાં પણ જવાનું છે. બધા જ સુંદર સાથ સેવામાં આવજો. ફૂલની સેવામાં સમયસર થઈ જાય. સવારમાં પણ સેવા છે. જે સુંદર સાથ આવી શકે એ અત્યારે આવશે, ન આવી શકે બપોર પછી આવશે. આપણે બધા જ મળશું દાદાની દેહુરી ઉપર, અને ત્યાં શું કરતા કરતા સેવા કરશું? કામ નહીં, સેવા. શું કરતા કરતા? નામ જાપ કરતા કરતા આપણે સેવા કરશું. તો આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.